અંબાલાલ પટેલની આગાહી બંગાળના સાગરમાં સક્રિય સિસ્ટમના કારણે 17 ઓગસ્ટથી મુશળધાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ આગામી 14 અને 15 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। કોઈ ભાગમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 14 અને 15 ઓગસ્ટના 2 દિવસ દરમિયાન પંચમહાલ, વડોદરા, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જામશે। આ દરમિયાન કોઈ ભાગમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે। આ સિવાય બંગાળના સાગરમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના કારણે આગામી 17મી-20 ઓગસ્ટ દરમિયાન ફરીથી ગુજરાતમાં મુશળધાર વરસાદનો તોફાની રાઉન્ડ આવશે। આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 15 ઓગસ્ટ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે।